સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ ભગત. જય સ્વામિનારાયણ ભાઈ, જય સ્વામિનારાયણ. એ ભીખલા. હા. એ ભીખલા, શું છે એલા? આ ઓલો ભગતડો. હે? હા હો, લાગે છે તો એ ભગત જ. જય સ્વામિનારાયણ ભાઈ. હું કીધું? એલા હાલ ને સાનો માનો. આ ભગત તો હાવ નવરો છે, આપણે થોડા નવરા છીએ. હાલ હાલ વેતો પડ. હે પ્રભુ. વેતો પડ. હવનું હારું કરજો મારા વાલા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે. હે તારે ચટક રંગીલો છેડલો અલબેલા રે. સંત પરમ હિતકારી જગત માહી. સંત પરમ હિતકારી સંત પરમ હિતકારી જગત માહી. સંત પરમ હિતકારી. હા ભાઈ, થોડું પાણી મળશે? હા હા, કેમ નહીં. ખમો ખમો ભાઈ. આયો આયો, બોલો ને ભાઈ. થોડું પાણી મળે? હા હા, પાણી હું હારે હારે ખાવાનું એ મળશે. ના ભાઈ, ખાવું નથી. આ તો તરલ લાગી હે ને, પાણી પીવું હે. જો ભાઈ, આંગળે આવેલો અતિથિ ભૂખ્યો જાય તો મને પાપ લાગે, એટલે તમારે મારી હારે ખાવું તો પડશે જ. તમારી વાત હાવ હોનાની, પણ તમારા ભાતમાં ભાગ પડાવું ને તો તમે ભૂખા રહો. પાહુ હાંજ લગન કામ કરવાનું ને. જો ભાઈ, તમે મારી ચિંતા કરો માં. મારા ગુરુ છે ને બ્રહ્માનંદ સ્વામી, એમણે મને શીખવું છે કે પોતાના ભાગમાંથી પણ પારકાનું પેટ ભરતા આવડે તો મારો ઠાકોરજી રાજી થાય. તે મને મારા ઠાકોરજીને રાજી કરવા હારું તમને જમાડવા છે. ભલે ભાઈ, જેવી તમારી મરજી. હાલો હાલો ભાઈ. ભગત, તમારું નામ શું? મારું નામ ભલો ભાઈ. જોતા જ લાગ્યું તમે કોકનું ભલું કરવા હારું જ નીકળ્યા હો. આવો ભગત. ભલા ભાઈ, અહીં બેહો, હું ભાત લઈને આવ્યો. લો ભગત. હે મહારાજ, હે મહારાજ, હે બ્રહ્માનંદ સ્વામી, હાલો મારી હારે બપોરા કરવા. લોતાન, તમે ખાઓ. ભગત, ચાલુ કરો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાહ ભાઈ વાહ, જેવો તમારો ભાવ ને એવા આ રોટલા મીઠા છે હો, બહુ મીઠા. આ તો ભગવાનનો પરા કહેવાય કા? હા ભગત, હા હા.
જમો જમો ભગત. હે મહારાજ, હે પ્રભુ, જમો મારી હારે પ્રભુ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે મહારાજ, હાલ, જલ્દી હાલ. હે પ્રભુ, રોટલા ખાવા હાલો બેસી જમવા. ગયું છે. હાલા ખાવાના હોય, હાલા રોટલા થોડી ખવાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વાહ ભગત વાહ, શું ભાવ તમારો. એ જય સ્વામિનારાયણ. કેમ હો ભગતજી? હારું તો હેને? એલા ભીખલા, આ ભગતડો હમણાં શું કહેતો તો? કેતો આંગણે આવેલો અતિથિ ભૂખ્યો જાય ને તો પાપ લાગે. કેમ? અતિથિ ભૂખ્યો જાય તો પાપ લાગે, પણ એક દીમાં હુંડલો ભરાય એટલા હાલા કાપી નાખે તો પાપ નો લાગે. હા, હાલાનું પેટ કાપી અને પોતાનું પેટ ભરવામાં પૂન થાય. કાં ભગતજી? એ ભગતડા, આ ટીલા ટપકા ને ધતિંગ બધા મૂકી દે ને લે આ પેલા જે કરતો તો ને ઈ કરવામાં જ મજા છે. જો ભાઈ, ચા લગડ મને પાપ પૂન જમપુરી આ હંધાઈની નથી ખબર ને, તા લગડ મેં હંધુય કર્યું. પણ હું હવે જામપુરીની બીક લાગે છે ઈમ? હા, મને એ ભયંકર જમણાની બહુ બીક લાગે છે. હું તો બે હાથ જોડીને તમને કહું છું કે આ પાપના ધંધા મૂકી દ્યો, નહીં તો જમપુરીમાં જમનાદું તો શું કરી લેશે જમના દૂતો? ઈ જમપુરી બંપુરી બધું ખોટું છે. ઈ આ તમારા સાધુડાઓએ બધાય ધતિંગ ઊભા કર્યા છે. ધતિંગ હે તમારે જોઈ છે? પેલા ઈ તો કે તે જોઈ છે? અરે ભાઈ, મેં જોઈ છે એટલે તો સીધી વાત પકડી. તમારે જોવી હોય તો બોલો. હા બતાય, જોવી છે. તારામાં તેવડ હોય તો જલ્દી બતાય. હાલ. એમ હાલો તો જોઈ લ્યો. હે મહારાજ, હે પતિત પાવન, આપે આ જીવને પવિત્ર ભરતખંડ, એમાંય પવિત્ર કુળમાં જન્મ આપ્યો હોવા છતાંય કેવા ભૂંડા કર્મ કરી રહ્યો છે. માટે હે કરુણા નિદાન, આપ આ જીવ પર કરુણા કરી યોગ્ય દિશા પ્રદાન કરો ને પ્રભુ. યોગ્ય દિશા પ્રદાન કરો ને પ્રભુ. એ બાપુ, મારગ માહી આઘા કહો ને, માણેક થમની જેમ શું વચો વચ મંડાણા હો. સમેજા. હે, આ બાપુને મારું નામ કેમ ખબર? સમેજા, સમેજા, તું કોણ છું એની અમને તો ખબર છે, પણ તું કોણ છે એની તને ખબર છે? એ બાપુ, ગોળ ગોળ વાત ફેરવીને મારું માથું ના ફેરવો. એક તો તમારી લાઈફમાં મારો શિકારે આયલો ગયો અને પાછા મગજનું દહીં કરો છો. સમેજા, તું આ નિર્દોષ સસલાનો શિકાર શા માટે કરે છે? એ બાપુ,
અમે ઘર માંડીને બેઠા છીએ. તમારી જેમ કે બાવા નથી બની ગયા. ઘીરે બૈરા છોકરાના પેટ ભરવા કે નહીં. તમારે બાવાને તો માંગી ખાવાનું હોય ને અમારે કોકને મારીને જ ખાવાનું હોય. સમજ્યા? અમે સમજ્યા છીએ ને એટલે જ તો તને સમજાવીએ છીએ. એ આ પાપના ધંધા કરવાનું મેલી દે સમેજા. દેવોને દુર્લભા નર્તન કેમ નાખે છે ખોય. બ્રહ્માનંદ કહે સમેજા અંતર્મનથી જોઈ. પવિત્ર ભરતખંડ એમાંય પવિત્ર કુળમાં મનુષ્યનો દેહ મળ્યો છે. તેને ન કરવાના ધંધા કરીને નરકમાં નાખીશમાં. સમેજા વેદ પુરાણ ઇતિહાસાદિક શાસ્ત્રો અને સંતો પોકારીને કહે છે જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવી, તેનું રક્ષણ કરવું, ભક્ષણ ન કરવું. સમેજા આ ફૂલ જેવા કોમળ નિર્દોષ પશુની હત્યા કરીને તને શું મળશે? બાપુ, ઘીરે બૈરા છોકરા ભૂખા વાત જોતા હોય એનું હું? જોરું ને જાયાને અર્થે પાપ કરે છે ભારી. લેખા જમણા લેશે ત્યારે શી ગતિ થાશે તારી. સમેજા તારા બૈરા છોકરા જેમ ઘરે વાટ જોતા હોય એમાં સસલાના બચ્ચા એના મા બાપની વાટ નહીં જોતા હોય. બ્રહ્માનંદ સમજાવે સમેજા એ જ જીવનનો સાર. સમજી જા તો સારું છે, નહીતર ખાઈશ જમના માર. સાચું કહું છું હો સમેજા, સમજી જા તો સારું છે ભાઈ, નહીતર જમપુરીમાં જમના હાથનો માર ખાઈને મરી જઈશ ને તો યારો નહીં આવે. એ બાપુ, ઈ જમણાની બીક બીજાને બતાવજો હો. હા, આ સમેજાની તલવારનું પાણી તમે નથી માપ્યું ને એટલે જમણાની બીક બતાડો હો. બાકી આ મુછિયાળા બંદા પાસે જમણા બમણા તો શેરડીના કુચ્ચા. હું કીધું? કુચ્ચા. હું તું કરતા આજ કાલમાં જમડા પકડી જાશે જી. બ્રહ્માનંદ કહે ચેત અભિમાની અંતે ફજેતી થાશે જી. બેટા દેવાનંદ. હા સ્વામી. આ સમેજો આમ સીધી રીતે નહીં માને. તું બ્રહ્મનાદના માધ્યમે એને કાંઈક સાચો રાહ બતાવ. જી ગુરુદેવ. તો સાંભળ સમેજા. અંતે જાવું છે એકલા રે, સંગે આવે ન કોઈ. માતા પિતાને ભાઈ દીકરા, માતા પિતાને ભાઈ દીકરા. હે નારી કૂટે છે રોય, અંતે જાવું ઉઠી એકલા. જીવ સંગાથે, જીવ સંગાથે જાય છે રે એના પુણ્ય ને પાપ. સુખ દુઃખ ફળ એના ભોગવે, સુખ દુઃખ ફળ એના ભોગવે. એ હારે જમપુરીમાં અંતે જાવું ઉઠી એકલા. હે સંગે આવે ન કોઈ, અંતે જાવું ઉઠી એકલા. રાજા ધર્મની આગરે રે ખાશો મૂર્ખા તમે માર. દેવાનંદ કે દેહ ધારશો, દેવાનંદ કે દેહ ધારશો. એ હારે 184 વાર અંતે જાવું ઉઠી એકલા. અંતે જાવું ઉઠી એકલા રે, સંગે આવે ન કોઈ. માતા પિતાને ભાઈ દીકરા.
હે નારી કૂટે છે રોય, અંતે જાવું ઉઠી એકલા. સમેજા, બ્રહ્મનાથ સાંભળ્યો? હા સ્વામી, સાંભળો. સાંભળ્યો તો ખરો, પણ સમજાયો? અરે બાપુ, મારે જેવા અબુધને આ મરમથી ભરેલી વાણી કાંથી સમજાય? સમેજા, તારા હૃદયમાં અભિમાન રૂપી આંધી ઉછળી રહી છે ને, એટલે તને નહીં સમજાય. તું હજી જમપુરી કે જમયાત્રા જેવી વાતોને સ્વીકારવા તૈયાર નથી. તારું હૃદય તને એક જ વાત કહે છે કે જમપુરી ને એ બધું ખોટું છે, પાખંડ છે, તમારા જેવા સાધુ બાવાઓએ ઊભું કરેલું છે. બોલ સમેજા, તારી માલિપા અહંકાર રૂપી આંધી ઉડે છે કે નહીં? હે, મારા મનમાં હું હાલી રહ્યું એની આ બાપુને કેમ ખબર હશે? કંઈક મેલી વિદ્યા જાણતા હશે. જવા દેને ભાઈ, તારે હું હોય બાપુ હોય. તમે તમારા માર્ગે ને હું મારા માર્ગે. તમે જી કહો ને એ હાંધુય ખોટું હે. વેતા થાવ વેતા. સમેજા, અમે તો સાધુ છીએ, અમારે તારી પાસેથી કાંઈ લેવું નથી. તારા જેવા પામર જીવના કલ્યાણને અર્થે અમે ગામો ગામ ફરી જનમંગલ યાત્રા કરી રહ્યા છીએ. સમેજા, મારો હાથ તારા ખભા પર પડ્યો તેમ છતાંય તું અનિતિના માર્ગથી પાછો ના વળે ને, તો મારી સાધુતામાં ફેર પડે. એ બાપુ, તમારી સાધુતામાં જી ફેર પડો હોય ને એ પડે. બાકી તમે તો હું ભગવાન આવે ને તોય આ સમેજાની સમજણમાં ફેર ના પડે. હું કીધું? કાંઈ વાંધો નહીં સમેજા, તારી સમજણમાં ફેર પાડવો હોય તો આ બ્રહ્માનંદને યાદ કરજે. આ બાપુ તો મારી વાહે પડી ગયા છે. સ્વામિનારાયણ. સમેજાને આ મુછિયાળા બંદાને જમણાની બીક બતાડે. બોલો. ક્યાં આવી ગયો છો?
એ અડબંગા! બચાવ! 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 એ અડબંગા! જો તો ખરો કોણ આવ્યું છે? આ તો આપણો શિકાર છે. મારો બેટો આ તો હટ્ટો કટ્ટો છે. હું તો એનું લોહી પીવાનો. તું એનું લોહી પીશ તો હું એનું કુણું કુણું કાળજુ ખાવાનો. તો પછી મારે શું ખાવાનું? હે? તારે એનું મગજ ખાવાનું. મગજ તો મુખવાસમાં. અત્યારે એના આતેડા ખાય. કા બચ્ચું, બહુ હાહલા માર્યા કેમ? ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ. હવે નહીં કરું હવે. એ શિંગડિયા, તે કોઈ દી એની તલવારનું પાણી માપ્યું ના છે? બાપલિયા એ અત્યારે જ માપી લઉં. ના ના ના. હાલ 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 નિકાળ તારી તલવાર. મારી તલવારમાં પાણી છે જ નહીં. તમને જોઈને અંતો સુકાઈ ગયો. એ શિંગડિયા, તું આ જમપુરીની બીક બીજાને બતાવજો હો. આ મુશિયાળા બંદા પાસે જમણા બમણા તો શેરડીના કુચ્ચા, સમજો ને? કુચ્ચા. એવી હવા કોણ કરતું તું? જોઈ લો. તમે નહીં, તમે નહીં શેરડીના કૂચા. તમે અંધાઈ સાચા. એ હુડદંગા, આ યમપુરીને ઈ બધું તો સાધુ બાબાએ ઊભું કર્યું છે. કેમ? આને તો યમપુરીમાં લઈ જઈને બરાબરની ઘાણી પીલવી પડશે. આ બધું પાખંડ છે. કેમ? આપણે તો હાવ ખોટી ના. કેમ? ના. આ તું સાચું છે. જમે હાચા અને જમપુરી હાચી. એમ તો આને હવે જમપુરીની જાત્રા કરાવી જ પડશે. ના વાળી મારે આટલામાં અંધું આવી ગયું અને અંધું જતું રહ્યું. હવે ભી પડી એટલે એલા આને ઓલા સાધુએ તો ઘણું સમજાયું હતો, પણ આને તો મારીને ધોઈ નાખવાનો છે. એ પ્રભાનંદ સ્વામી, બચાવ બચાવ! સ્વામી બચાવ! સ્વામી બચાવ! સ્વામીજી બચાવ મને! એ પ્રભાનંદ સ્વામીજી બચાવી લો સ્વામી મારા.
બચાવી લો સ્વામી મારા, બચાવી લ્યો સ્વામી, સ્વામી બચાવી લો મને, સ્વામી બચાવી લ્યો. શાંત થઈ જા સમેજા, શાંત થઈ જા. એ જમના દૂતો હવે તને કાંઈ જ નહીં કરે. માફ કરો. સમેજા, હા સ્વામી. હવે આ પાપના ધંધા મૂકી દેવા છે કે પછી? હા સ્વામી, હવે તો તમે જેમ કહેશો એમ જ મારે કરવું છે. હવે તો તમે જ મારા ભગવાન છો સ્વામી, તમે જ ભગવાન. સમેજા, હું ભગવાન નથી. ભગવાન તો સ્વામિનારાયણ છે, જેઓ હાલ ગઢડામાં વિરાજે છે. અમે તો એમના સાધુ છીએ. એમની આજ્ઞાથી તારા જેવા જીવોને સત્સંગ કરાવવા માટે ગામડે ગામડે ફરી જનમંગલ યાત્રા કરીએ છીએ. સમેજા, આજથી એ ભગવાનનું શરણું સ્વીકારી સ્વામિનારાયણ 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 એમ ભજન કરજે. ભગવાન તારું ભલું કરશે. ભલે સ્વામી, જેવી તમારી આજ્ઞા. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. भरम मिटावत भरी प्रभु पद प्रगट करावत प्रीति भरम मिटावत भरी भरम मिटावत भरी संत परम हितकारी ભાઈ, હવે આગળ જમપુરી જોવી છે? ના હો બાપા, તેવડ હોય તો બતાડું. આપણી તેવડ નથી. આ પેમલાન તેવડ હોય તો બતાવો, બાકી આપણે તો એ હાયલા બાપા. એ હવને રામે રામ. પેમાભાઈ, તમારે ના, અંધુઈ જોઈ લીધું હો ભગત. આજથી આપણી ગાડી સીધે પાટે ચડી ગઈ, સમજી લો ભગત. વિના વાકે તમને બહુ હેરાન કર્યા હો ભગત. નાના ભગત, મારો ગનો માફ કરો ભગત. તે હે ભગત, મારે તમારા ઈ સામી પાસે આવવું હોય તો? અરે હા પેમાભાઈ, ધર્મના કામમાં તે વળી ઢીલ સાની. હાલો, અત્યારે જ લઈ જાઉં.